સફરમાં ઠોકરો નહીં ખાધી હોય તો મંઝિલનું મહત્વ કેવી રીતે જાણશો? જો ખોટા સાથે ટકરાયા નહીં હોવ તો સાચાને કેવી રીતે ઓળખશો? જિંદગીમાં આ બે વાતો હંમેશા યાદ રાખજો. ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવો અને વધુ પડતા ખુશ થાવ ત્યારે કોઈની સાથે વચન ન આપવું. જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારા ધર્મબુક ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ બધાનો હમદર્દ બનવાનો પ્રયત્ન કરે છે તેને જ તેના દુઃખમાં કોઈ હમદર્દ મળતું નથી. એક દિવસ સોનાએ લોખંડને કહ્યું, આપણ બંનેને લોખંડની હથોડીથી મારવામાં આવે છે, પણ તું આટલો બૂમ શા માટે પાડે છે? તો લોખંડે કહ્યું, જ્યારે પોતાનો જ પોતાનાને ઘા દે છે ત્યારે દુખાવો વધારે થાય છે. માણસથી ભૂલ થાય તો સુધરી શકે છે, પરંતુ જો માણસ પોતે જ ખોટો થઈ જાય તો તે ક્યારેય સુધરતો નથી. તમારી જિંદગીમાં લોકોને એટલો બધો હક ના આપો કે કોઈ પણ આવીને તમને તોડીને જતું રહે. કેટલાક લોકો શર્મિંદા થવા પર માફી નથી માંગતા, પરંતુ તેઓ એટલા માટે માફી માંગી લે છે કારણ કે તમને તેમની સત્યતાનો ખ્યાલ આવી ગયો છે. કોઈ પણ માણસ એમ જ બદલાતો નથી. જિંદગીમાં કેટલાક એવા બનાવો બની જાય છે જે માણસને બદલાવવા માટે મજબૂર કરી દે છે. કોઈને એટલો હક ના આપો કે તે નક્કી કરે કે તમારે ક્યારે હસવું અને ક્યારે રડવું. પોતાના એ નથી હોતા જે તસવીરમાં સાથે ઊભા રહે, પોતાના તો એ છે જે તકલીફમાં સાથે ઊભા રહે છે. કહેવાય છે કે મહેનત વિના કશું મેળવી શકાતું નથી. ખબર નહીં કે દુઃખ મેળવવા માટે અમે કઈ મહેનત કરી હતી. આ જિંદગીથી ગુંગળામણ થાય છે, ખુલીને રડી પણ નથી શકતા, અને દુઃખ એટલું છે કે કોઈને કંઈ કહી પણ નથી શકતા. જ્યારે તમે તમારા કામથી કામ રાખવા લાગો છો ત્યારે આ દુનિયા તમને ઘમંડી સમજવા લાગે છે. તમે એકલા કમાઓ છો અને આખું ઘર ખાય છે તો કોમેન્ટ ન કરશો. ઉપરવાળાનો આભાર માનો કે આ સારા કામ માટે ભગવાને તમને પસંદ કર્યા છે. માણસનું વ્યક્તિત્વ ત્યારે જ બહાર આવે છે જ્યારે તે પોતાના લોકો દ્વારા ઠોકર ખાય છે. સંબંધોની કદર કરવી હોય તો સમયસર કરી લો, નહીં તો પછીથી સૂકા ઝાડને પાણી આપીને હરિયાળીની આશા રાખવી વ્યર્થ છે. માની લીધું કે કોઈની સાથે વધુ નારાજ ન રહેવું જોઈએ, પણ જ્યારે સામેવાળાને આપણી જરૂર જ ન હોય તો જબરદસ્તીના સંબંધો રાખવામાં શું અર્થ છે? માત્ર છેતરપિંડી કરવી જ છેતરપિંડી નથી, પણ કોઈની સાથે પોતાનાપણાનો ડોળ કરવો એનાથી પણ મોટી છેતરપિંડી છે. જે તમારી બુરાઈ કરે છે તેમને કરવા દો. આવી નાની નાની હરકતો નાના લોકો જ કરે છે. મારી ભૂલો મને કહો, બીજાને નહીં, કારણ કે સુધારવાનું મારે છે, બીજાને નહીં. કેટલાક લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પણ સત્ય એ છે કે સ્ત્રી વિના કોઈ ઘર હોતું નથી. તૂટેલી વસ્તુઓ હંમેશા તકલીફ આપે છે, જેમ કે દિલ, ઊંઘ, વિશ્વાસ અને સૌથી વધુ આશા. કેટલીક વાતો કાંટા કરતાં પણ વધારે તીવ્રતાથી ચૂભે છે. કાંટાથી થયેલો ઘા તો થોડા દિવસોમાં રૂજાઈ જાય છે, પણ દિલ પર લાગેલી વાત જિંદગીભર યાદ રહે છે. બુદ્ધિશાળી તે નથી હોતો જે ફક્ત બોલવાનું જાણે છે. સાચો બુદ્ધિશાળી તે છે જેને ખબર છે કે ક્યાં ચૂપ રહેવું. બ્લેડની ધાર તીક્ષ્ણ હોય છે, પણ તે વૃક્ષને કાપી શકતે નથી. કુહાડી મજબૂત હોય છે, પણ તે વાળ ન કાપી શકે. તેવી જ રીતે દરેક માણસ પોતાની યોગ્યતા અનુસાર શ્રેષ્ઠ હોય છે, તેથી પોતાની તુલના કોઈ બીજા સાથે ક્યારેય ન કરો. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ ગમ નથી, પણ સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. ક્યારેક આનું દિલ રાખ્યું, ક્યારેક તેનું દિલ રાખ્યું. આ દોડાદોડીમાં ભૂલી ગયા કે પોતાનું દિલ ક્યાં રાખ્યું. ઘણું દૂર સુધી જવું પડે છે માત્ર એ જાણવા માટે કે નજીક કોણ છે. કોઈની આદત પડતા વાર નથી લાગતી, પણ આદત છોડવામાં જિંદગી પસાર થઈ જાય છે. લાગણીઓને સમજતો એક અભણ માણસ દુનિયાનો સૌથી ભણેલો માણસ હોય છે. જે કરવું હોય તે કરો જિંદગીમાં, પણ એક વિનંતી છે, કોઈની સાથે અધૂરું પ્રેમ ન કરવો. મેં સમયને પૂછ્યું, આજકાલ માણસનો સૌથી મોટો દુશ્મન કોણ છે? સમય હસીને બોલ્યો, માણસનો માણસ જ. જીવનનો એ જ સંબંધ સાચો છે જે પીઠ પાછળ પણ સન્માન આપે. જ્યારે તમે બીજા માટે સારું ઈચ્છો છો ત્યારે એ જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ હોય, નહીં તો હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછી લે છે. માણસનું નહીં, પણ તેના સારા સ્વભાવનું મહત્વ હોય છે. કોઈ પળભરમાં દિલ જીતી લે છે અને કોઈ વર્ષો સુધી સાથે રહીને પણ જીતી શકતું નથી.
બગલો વાતાવરણ જોઈને રંગ બદલે છે અને માણસ મોકો જોઈને. આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી તે છે જેના પાસે ભોજન સાથે ભૂખ છે, પથારી સાથે ઊંઘ છે અને ધન સાથે ધર્મ છે. હંમેશા એવા માણસથી દૂર રહો જેને પોતાની ભૂલ દેખાતી નથી. સમજ્યા વગર કોઈને પસંદ ન કરો અને સમજ્યા વગર કોઈને ગુમાવશો પણ નહીં, કારણ કે કાળજી દિલમાં હોય છે, શબ્દોમાં નહીં, અને ગુસ્સો શબ્દોમાં હોય છે, દિલમાં નહીં. માણસ મોટો થાય તો બાળપણ ભૂલી જાય છે, લગ્ન થાય તો માતા પિતાને ભૂલે છે, સંતાન થાય તો ભાઈ બહેનને ભૂલે છે, ધનવાન થાય તો ગરીબીને ભૂલે છે, અને જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે ભૂલી ગયેલી બધી જૂની વાતો યાદ કરીને રડે છે. ખીચડી જો વાસણમાં બને તો બીમારને ઠીક કરી દે છે, અને જો મગજમાં બને તો માણસને જ બીમાર કરી દે છે. યાદશક્તિનું નબળું પડવું એટલું પણ ખરાબ નથી. એ લોકો બેચેન રહે છે જેમને દરેક વાત યાદ રહે છે. લોકો ચહેરાને સાફ રાખે છે જેના પર લોકોની નજર હોય છે, પણ દિલ અને કર્મ સાફ નથી રાખતા જેના પર ભગવાનની નજર હોય છે. જરૂર પડીએ તૂટેલા સંબંધો પણ જોડાઈ જાય છે બીજાઓ સાથે. જે વ્યવહાર તમને પોતાના માટે પસંદ ન હોય તેવો વ્યવહાર બીજાઓ સાથે ન કરો. કંઈક સહન કરવાનું પણ શીખવું જોઈએ, કારણ કે આપણામાં પણ એવી ઘણી ખામીઓ છે જેને બીજા સહન કરે છે. જિંદગી તો પોતાના દમ પર જ જીવાય છે, બીજાના દમ પર તો માત્ર જનાઝા ઉઠાવવામાં આવે છે. જો સાચું બોલવાનો શોખ હોય તો એકલા ચાલવાનો પણ હોંસલો રાખો. તમારી જાતને કોઈની આદી ન બનાવો, નહીં તો તમારી ખુશીઓ, ફુરસદ અને મૂડની મોહતાજ થઈને રહી જશે. જ્યાં સુધી પોતે દુઃખમાંથી ન પસાર થાવ ત્યાં સુધી બીજાના દુઃખનો અહેસાસ થતો નથી. જેટલી ભીડ વધી રહી છે જમાનામાં, લોકો એટલા જ એકલા થતા જઈ રહ્યા છે. સંબંધોને માત્ર સમયની જ નહીં, સમજણની પણ જરૂર હોય છે. મતલબની વાત સમજવી સામાન્ય લોકોની ઓળખ છે, પણ વાતનો મતલબ સમજવો ખાસ લોકોની ઓળખ છે. માણસ એ વસ્તુઓથી ઓછો બીમાર પડે છે જે તે ખાય છે. વધારે બીમાર તો તે એ વસ્તુઓથી પડી રહ્યો છે જે તેને અંદરથી ખાઈ રહી છે. એવા લોકોથી બચીને રહેવું જોઈએ જે તમને પોતાના દિલમાં નહીં, મગજમાં રાખે છે. મેં દરેક પ્રકારના લોકો જોયા છે મારી જિંદગીમાં. મદદ લઈને આભાર માનનારા પણ અને મદદ લઈને મૂર્ખ બોલનારા પણ. જે તમને તકલીફમાં જોઈને રડી પડે તે તમને ક્યારેય તકલીફ આપી શકે નહીં. એક વાત હંમેશા યાદ રાખજો મિત્ર, કે જે માણસ બીજાની વાતો તમને કહે છે તે તમારી વાતો પણ બીજાને કહેતો હશે. ક્યારેય કોઈ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. ઈરાદો સાફ અને હેતુ સાચો હોય તો ચોક્કસ કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વર તમારી મદદ જરૂર કરે છે. સમય એ ત્રાજવું છે જે ખરાબ સમયમાં પોતાલાનું વજન બતાવી દે છે. જૂઠું બોલે છે તે જે કહે છે કે અમે બધા માટીથી બનેલા છીએ. હું ઘણા પોતાનાથી પરિચિત છું જે પથ્થરના બનેલા છે. કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે. ગમે તેટલું સજાવો, ક્યારેય પોતાના નથી થતા. સંબંધોના દરવાજા ખખડાવતા રહો, મુલાકાતો નહીં તો ચાહટ તો જીવંત રહેશે. કર્મ એ પાક છે જેને માણસે દરેક હાલતમાં કાપવું જ પડે છે. માટે હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો થાય. કોઈને છેતરવું એ એક કર્જ છે જે તમારે એક દિવસ કોઈ બીજાના હાથે ખાઈને ચૂકવવું પડશે. અમે પણ કમાલ કરીએ છીએ. આશા માણસ પાસે લગાવીએ છીએ અને ફરિયાદ ભગવાનને કરીએ છીએ. સંબંધો ધીમે ધીમે જ ખત્મ થાય છે, બસ ખબર અચાનકથી પડે છે. કેટલાક લોકો ચપ્પલ જેવા હોય છે, સાથ તો આપે છે પણ પાછળથી કાદવ ઉછાળતા રહે છે. એ સંબંધો બહુ નબળા હોય છે જે કોઈ બીજાની વાતોમાં આવીને તોડી દેવાય છે. લોકો મને પૂછે છે કે તું થોડો બદલાઈ ગયો છે, હવે કહો કે તૂટેલા પાંદડા રંગ પણ ન બદલે શું? ઘરને આબાદ અને બરબાદ કરવા માટે ઘરનો એક સભ્ય જ પૂરતો હોય છે. વિચારનો જ ફરક હોય છે, નહીં તો સમસ્યાઓ તમને નબળા નહીં પણ મજબૂત બનાવવા આવે છે. કર્મથી ડરો, ઈશ્વરથી નહીં. ઈશ્વર માફ કરી દે છે, કર્મ નહીં. જેને આપણે સૌથી વધુ ચાહીએ છીએ તેમાં જ સૌથી વધુ શક્તિ હોય છે, આપણને રડાવવાની. દરેક સંબંધ એક પંખીની જેમ હોય છે. જો તમે તેને જોરથી પકડી લો છો તો તે મરી જાય છે. જો તમે તેને ઢીલો પકડો છો તો તે ઉડી જાય છે. પણ જો તમે તેને પ્રેમથી પકડો છો તો તે હંમેશા તમારી સાથે રહે છે. જિંદગી વિજ્ઞાન જેવી હોય છે. જેટલા વધુ પ્રયોગો કરશો પરિણામો એટલા જ સારા મળશે. સિમેન્ટમાંથી પણ એક શીખ મળે છે.
જોડવા માટે નમ્ર હોવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે સખત હોવું જરૂરી છે. પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે, પણ સંબંધોમાંથી પ્રેમ જતો રહે તો માણસ મનથી જ બળતો રહે છે. સુખ જોઈતું હોય તો રાત્રે જાગવું નહીં, શાંતિ જોઈતી હોય તો દિવસે સૂવું નહીં, પોતાનું સન્માન જોઈતું હોય તો વ્યર્થ બોલવું નહીં અને પ્રેમ જોઈતો હોય તો પોતાનાઓને છોડવા નહીં. દિલમાં મતલબ અને જીભથી પ્રેમ. ઘણા લોકો દુનિયામાં આ જ વ્યવસાય કરે છે. ખોટા લોકો દરેકની જિંદગીમાં આવે છે, પણ આ લોકો હંમેશા સાચો પાઠ શીખવી જાય છે. કોઈ કહે છે કે દુનિયા પ્રેમથી ચાલે છે, કોઈ કહે છે કે દુનિયા દોસ્તીથી ચાલે છે, પણ જ્યારે અનુભવ્યું તો જાણ્યું કે દુનિયા તો બસ મતલબથી ચાલે છે. જિંદગીમાં તમને રોકવાવાળું કોઈ હોય તો તેનો આભાર માનો, કારણ કે જે બગીચાઓમાં માળી નથી હોતા તે બગીચા જલ્દી ઉજળી જાય છે. લોકોએ પૂછ્યું કે તું આટલો ખુશ કેવી રીતે રહે છે? અમે કહ્યું, અમે કોઈની ખુશી જોઈને બળતા નથી અને અમારું દુઃખ કોઈને જણાવતા નથી. જે પોતાનું ન થયું તેના પર ક્યારેય હક ન જતાવવો અને જે સમજી ન શકે તેને ક્યારેય દુઃખ ન કહેવું. દુશ્મનોને હંમેશા માફ કરી દો, આ જ તેમને સૌથી વધુ પરેશાન કરે છે. ઘણીવાર એવું થાય છે કે માણસ બીજાઓને હિંમત આપતા પોતે તૂટી જાય છે. જ્યારે લોકો તમારી બુરાઈ કરે છે ત્યારે બિલકુલ પરેશાન ન થવું. વાસ્તવમાં તે લોકો તમને મહત્વ આપવાની કોઈ બીજી રીત જાણતા જ નથી. વાસ્તવમાં તે જ જિંદગીની જાળ સમજે છે જે સફરમાં ધૂળને ગુલાલ સમજે છે. મેં કેટલાક લોકો રાખી મૂક્યા છે પીઠ પાછળ વાત કરવા માટે. પગાર કંઈ નથી એમનો, પણ કામ ઈમાનદારીથી કરે છે. દરેક બળતા દીવા નીચે અંધારું હોય છે, દરેક રાતની પાછળ એક સવાર હોય છે. લોકો મુશ્કેલીઓને જોઈને ડરી જાય છે, પણ દરેક મુશ્કેલી પાછળ સફળતાની સવાર હોય છે. લોકો હંમેશા એ સમયે વિશ્વાસ તોડે છે જ્યારે આપણે તેમની વફાદારીની મિસાલ આપી રહ્યા હોઈએ છીએ. કોઈની અર્થી યાત્રામાં જાઓ તો એવું ન સમજવું કે તમે તેને મંજિલ સુધી લઈ જઈ રહ્યા છો, પરંતુ એ સમજવું કે અર્થી પર સૂતેલો માણસ તમને તમારી મંજિલ બતાવવા લઈ જઈ રહ્યો છે. કાચ અને સંબંધ બંને બહુ નાજુક હોય છે. બંનેમાં માત્ર એક જ ફરક છે. કાચ ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજણોથી. એક માણસે સંતને પૂછ્યું, આટલી ગરમી કેમ પડી રહી છે? માણસ તેમનો જવાબ સાંભળીને સ્તબ્ધ રહી ગયો. સંત બોલ્યા, માણસ જ માણસથી બળવા લાગ્યો છે. ગરમી તો વધશે જ ને. દુનિયા ફક્ત તેમનો જ હાલચાલ પૂછે છે જે પહેલાથી જ ખુશ હોય. જે તકલીફમાં હોય તેમના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે. હસતા લોકોની સંગત અત્તરની દુકાન જેવી હોય છે. કંઈ ન ખરીદો તો પણ રૂહ મહેકાવી દે છે. કર્મનો તમાચો એટલો ભારે અને ભયંકર હોય છે કે આપણું જમા કરેલું પુણ્ય ક્યારે ખતમ થઈ જાય તેની ખબર પણ નથી પડતી. પુણ્ય ખતમ થવા પર સમર્થ રાજાને પણ ભીખ માંગવી પડે છે. માટે ક્યારેય કોઈની સાથે કપટ કરીને કોઈના આત્માને દુઃખી ન કરો. હિંમત ન હારતા, હજી ઘણું દૂર જવાનું છે. જેમણે કહ્યું હતું કે તારાથી નહીં થાય તેમને પણ કરીને બતાવવાનું છે. દરેક વ્યક્તિની જિંદગીમાં સમસ્યાઓ છે, પણ માણસ ફક્ત પોતાની સમસ્યાને જ સૌથી વધુ અને મોટી સમજે છે. ભલે ગમે તેટલો પૈસો કમાઈ લો, જો ઇજ્જત ન કમાયા તો હંમેશા ગરીબ જ કહેવાશો. મહેનતનું ફળ અને સમસ્યાનો ઉકેલ મોડો જ આવે, પણ ચોક્કસ મળે છે. મુસીબતો રૂઈથી ભરેલા થેલા જેવી હોય છે. જો જોતા રહેશો તો બહુ ભારે લાગશે, અને જો ઉઠાવી લેશો તો એકદમ હળવી થઈ જશે. શ્રી કૃષ્ણ કહે છે કે તમને એ ક્યારેય ખબર નહીં પડે કે તમે કયા લાયક છો, જ્યાં સુધી તમે પોતે પ્રયત્ન નહીં કરો. તમારી જાતને એ દરેક જગ્યાએથી હટાવી દો જ્યાં તમારી કિંમત ન હોય. શબ્દો એટલા જ બહાર કાઢવા જોઈએ કે જો તેમને પાછા પણ લેવા પડે તો પોતાને તકલીફ ન થાય. એકલતા એક ઈશારો છે કુદરતનો કે તે કુદરત તમને ખોટા લોકોથી બચાવવા માંગે છે. લોકો તમારા સફળ થયા પછી તમારી સાથે બળશે, પણ તમે કયા દોરમાંથી પસાર થઈને સફળ થયા છો આ વાત વિશે ક્યારેય વિચારશે નહીં. ઘણીવાર કોઈને જવા દેવું એ તેને જબરજસ્તીથી રોકી રાખવા કરતાં વધુ સારું હોય છે. માણસને તેની મૂર્ખામી નહીં પણ જરૂરત કરતાં વધુ ચતુરાઈ ડૂબાડી દે છે. કોઈના દિલને દુઃખ પહોંચાડવું એ પણ બહુ મોટી હિંસા છે. ગોળીથી તો શરીર ઘાયલ થાય છે, પણ ખરાબ બોલીથી આત્મા સુધી હલી જાય છે. મનના બધા રહસ્યો દરેકને ન કહેવા જોઈએ, કારણ કે મિત્ર ક્યારે શત્રુ બની જાય કહી ન શકાય. કંઈ પણ કહો, પણ રડ્યા પછી ઊંઘ બહુ સારી આવે છે. દરેક વખતે મૌનનો અર્થ અભિમાન નથી હોતો.
ઘણીવાર મૌનનો અર્થ ધીરજ પણ હોય છે. માણસ ગમે તેટલો ધનવાન બની જાય, પોતાની તકલીફ વેચી શકતો નથી અને સુખ ખરીદી શકતો નથી. ભગવાન કેટલાક લોકોને એટલા માટે પણ આપણી જિંદગીમાંથી દૂર કરી દે છે કારણ કે તેમણે તેમની એ વાતો પણ સાંભળી લીધી હોય છે જે આપણે સાંભળી શક્યા નથી. નફરત પણ એક બંધન હોય છે, માટે તેનાથી બચીને રહેવું. કોઈ જવાબ ના આપવો પણ એક જવાબ હોય છે અને આ જવાબ સૌથી વધુ પ્રભાવશાળી હોય છે. કોઈ કેવું છે, આ વાત માણસ સારી રીતે યાદ રાખે છે, પણ તે પોતે કેવું છે, આ વાત પર તે જરા પણ ધ્યાન નથી આપતો. કોઈ વફાદાર નથી હોતું આજના યુગમાં. અમે તો પોતાના અને પારકા બંનેને અજમાવીને જોયા છે. એક વાત નક્કી છે, જ્યાં સુધી તમે સહન કરવાનું નહીં છોડશો ત્યાં સુધી લોકો કહેવાનું નહીં છોડે. કિંમત ભલે ગમે તે હોય, માણસ જો વેચાઈ જાય તો તે 2 કૌડીનો પણ નથી રહેતો. ખાવું હોય કે મહબ્બત, કોઈને જરૂરત કરતાં વધુ આપી દેશો તો તે અધૂરું છોડીને જતું રહેશે. બાળકોની જેમ ભલે મને ઠપકો આપે કોઈ, પણ શરત એ છે કે મારો ભાર વહેંચે કોઈ. જે વાતો ગળી ગયો હતો તે વાતો મને ખાઈ ગઈ. મિત્રો, દિલ કરતાં મોટી કોઈ કબર નથી હોતી. રોજ અહીં કોઈક ને કોઈક અહેસાસ દફન થઈ જાય છે. જિંદગી શાંતિથી પસાર થઈ જાય જો કેટલીક વાતો મગજમાંથી ઉતરી જાય. એક દિવસ એવો આવે છે જ્યારે ફરિયાદ આપણને બીજા કોઈ સાથે નહીં પણ ખુદથી જ થવા લાગે છે કે આ સુંદર જિંદગી જ્યારે અમારી સામે હતી ત્યારે અમે નકામી દુનિયાદારીમાં ગૂંચવાયેલા હતા. લોકો પોતાનાને છોડી શકે છે, તેમની સાથે સંબંધો તોડી શકે છે, પણ દલીલ કરવી નથી છોડતા. જેમ તેમ જે પસાર થઈ જાય તેને ઉંમર કહેવાય, જિંદગી નહીં. કારણ કે જિંદગીની લંબાઈ નહીં પણ તેની ઊંડાઈ મહત્વ ધરાવે છે. કેટલાક પારકા એવા મળ્યા જે મને પોતાના બનાવી ગયા અને કેટલાક પોતાના એવા મળ્યા જે પારકાનો મતલબ સમજાવી ગયા. ક્યારેક એકલતા પણ બહુ શાંતિ આપે છે જ્યારે આપણી પાસે ગુમાવવા માટે કંઈ પણ નથી હોતું. એકલતા માણસને ત્યારે મહેસૂસ નથી થતી જ્યારે કોઈ તેની પાસે નથી હોતું. માણસ એકલતા ત્યારે મહેસૂસ કરે છે જ્યારે કોઈ તેની પરવા નથી કરતું. સાથે નથી કોઈનું, ના સાથ છે કોઈ, ના અમે છીએ કોઈના, ના અમારું છે કોઈ. લોકોને આ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં. તેમને તો ફરક બસ એ વાતથી પડે છે કે તમે તેમને ખુશ રાખો છો કે નહીં. કોઈ સંબંધનો અંત ત્યારે થાય છે જ્યારે એકનું જરૂરત કરતાં વધુ પ્રેમ અને પરવા બીજાને બોજ લાગવા લાગે છે. સમજદારીની વાત આ દુનિયામાં ફક્ત 2 જ લોકો કરી શકે છે. એક તે જેમની ઉંમર બહુ વધારે છે અને બીજા તે જેમણે બહુ ઓછી ઉંમરમાં બહુ ખરાબ સમય જોયો છે. કેટલાક લોકો એટલા ગરીબ હોય છે કે તેમની પાસે ફક્ત દોલત સિવાય બીજું કંઈ જ હોતું નથી. તમારી ઓકાત અમે પોતે નક્કી કરીએ છીએ, લોકો તો ફક્ત અમને જણાવતા હોય છે. જિંદગીમાં ફક્ત 2 લોકોની સલાહ લેવી. પહેલા એવા લોકો જે પોતે સફળ થયા છે, આવા લોકો પાસેથી તમે શીખી શકો છો કે શું કરવું જોઈએ. બીજા એવા લોકો જે બહુ નિષ્ફળ ગયા છે, આવા લોકો પાસેથી તમે શીખી શકો છો કે શું ન કરવું જોઈએ. બસ ક્યારેય એવા લોકોની સલાહ ના લેવી જે સામાન્ય જિંદગી જીવે છે, જે સફળ પણ નથી અને નિષ્ફળ પણ નથી. મતલબ તેમણે જિંદગીમાં ક્યારેય કંઈ મોટું કરવાનો પ્રયત્ન જ નથી કર્યો. મિત્રો, જિંદગી ગમે તેવી ચાલી રહી હોય, હસતા રહો, ખુશ રહો. જે થશે તે થઈ જશે અને સારું જ થશે. આ વાત પર વિશ્વાસ રાખો. આજના માટે આટલું જ. આશા કરું છું તમારો દિવસ શુભ રહેશે. હું મળીશ તમને આવતા વિડીયોમાં.